લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા ડીસીડબ્લ્યુ કંપનીમાં મોક ડ્રીલ યોજાઈ. ધાંગધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીમાં આજરોજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન આગ લાગવાની ઘટનાનું અનુકરણ કરવામાં આવ્યું હતું, જેના પર માત્ર 17 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવાયો હતો. મોક ડ્રીલ અંતર્ગત કંપનીના પાછળના ભાગે આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં કંપનીના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટર અને આર્મીની બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને નિયંત્રિત કરી હતી. આ મોક ડ્રીલમાં આગના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ દર્શાવવામાં આવ્યા હતા. આવા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે આપત્તિ બાબતે તબીબી સહાયની તૈયારી દર્શાવે છે. 17 મિનિટમાં સમગ્ર ઘટના પર કાબૂ મેળવી લેવાયા બાદ આ મોક ડ્રીલને સફળ જાહેર કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ, સ્થાનિક પોલીસ ટીમ, આર્મીની બચાવ ટીમ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ, મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સફળ મોક ડ્રીલથી કંપનીના કર્મચારીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. डीसीडब्ल्यू धांगध्रा में काम करता हूँ एज ए साइट। आज हमने एक मॉकड्रिल अरेंज किया था कि हमारे कारखाना में एक भीषण आग लगी। तो मॉकड्रिल में क्योंकि हमारा खुद का तैयारी भी था, हमारे सब स्टाफ उसमें शामिल थे और हमने बाहर से फायर टेंडर वाला म्यूनसिपलिटी को हमने इन्फॉर्म किया, मामलादार श्री को इन्फॉर्म किया, डिप्टी कलेक्टर जी को इन्फॉर्म किया था, लोकल पुलिस स्टेशन और यहाँ जो मिलिट्री स्टेशन वहाँ हमने इन्फॉर्म किया था, क्योंकि हमें कंट्रोल करना था। तो सबने हमें सहायता प्रदान किया। हमारी मेडिकल जो धांगध्रा की लोकल मेडिकल टीम वो भी यहाँ आ गई है। सबने हमें सहायता दिया और हम करीब 20 मिनट में आग को बुझाने में कामयाब रहे। और मैं चाहता हूँ कि भविष्य में यदि ऐसा कोई बनाव बनता है तो इसी तरह हमें इनका सहयोग मिले और हम भी यदि कोई ज़रूरत हो तो हम भी गाँव में सहयोग कर सकते हैं। धन्यवाद। મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધાંગધ્રા તાલુકા આજરોજ ધાંગધ્રા તાલુકામાં આવેલ ડીસીડબ્લ્યુ કંપનીમાં 11 વાગે આગ લાગવાનો બનાવ બનતા અત્રેને ફોનથી જાણકારી મળતા અત્રેથી તાત્કાલિક સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ, જીબી, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ ને જાણકારી કરતા ચીફ ઓફિસરશ્રી તરફથી ફાયર બ્રિગેડની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચવામાં આવેલ હતી અને ત્યાં પહોંચ્યા ત્યારે મેજર ત્રિપાઠી સાહેબ જે આર્મીના ઇન્ડિયન આર્મીના છે તેઓની ફોજ પણ ત્યાં હાજર હતી અને તાત્કાલિક બનાવને જે ઘટનાને જે બધું લોકેશન મેળવી અને ત્યાં તપાસ કરતાં અંદાજે 10 થી 15 મિનિટમાં આગ કંટ્રોલમાં લાવવામાં આવેલ છે અને 2 માણસોને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલાઇઝ કરવામાં આવશે. અન્ય કોઈ જાનહાનિ કે કોઈ નુકસાની નથી અને બનાવના અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ છે.